નવરાત્રિ વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તે ફરાળી ભાખરીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. નવલી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણા ઘરે ફરાળી વસ્તુ બનતી હોય છે, પણ ફરાળમાં ખાઈ શકાય તે ફરાળી ભાખરી આ રીતે બનાવશો તો ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. હવે ફરાળી ભાખરી બનાવવા માટે અહીંયા 2 બટાકા લેવાના છે, પણ બટાકાને બાફી લેવાના છે. એટલે બટાકાને મેં બાફી લીધા છે. હવે બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે. હવે બંને બટાકાને આપણે છીણીથી છીણી લઈશું, કેમ કે આજે આપણે ભાખરી બનાવીએ છીએ એટલે બટાકાને જો હાથથી મેશ કરીએ છીએ તો મોટો ભાગ આવશે તો ભાખરીમાં નહીં સારું લાગે, એટલે બટાકાને છીણી લેવાના છે. હવે અહીંયા આપણે રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ લેવાનો છે, બંને 1 કપ. એટલે 1 કપ રાજગરાનો લોટ લેવાનો છે અને 1 કપ સિંગોડાનો લોટ લેવાનો છે. આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. સિંધવ મીઠું, જે ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ તે લેવાનું છે સ્વાદ પ્રમાણે. હવે બધા મસાલાને સાથે મિક્સ કરવાનું છે. અહીંયા આપણે મરચું એડ કર્યું છે, પણ તમારે વધારે તીખાશ જોતી હોય તો મરી પાવડર પણ એડ કરી શકો છો. મોણ માટે તેલ લેવાનું છે અને મરી પાવડર ઉમેરવાનો છે. મરી પાવડર ઉમેરવાથી ભાખરીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે લીલા ધાણા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે ઉપવાસમાં જો લીલા ધાણા ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, અને તમે લાલ મરચું ખાતા હોય તો લાલ મરચું પણ એડ કરી શકો છો. હવે બધા મસાલાને સાથે મિક્સ કરવાનું છે અને લોટ બાંધવાનો છે. અહીંયા આપણે બાફેલા બટાકા લીધા છે એટલે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે, પણ અહીંયા હું થોડું પાણી ઉમેરું છું એટલે લોટ થોડો સોફ્ટ થઈ જશે. અહીંયા આપણો ફરાળી ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, તો લોટની ઉપર થોડું તેલ લગાવવાનું છે અને લોટને મસળવાનો છે. એટલે જ્યારે આપણે ભાખરી બનાવીએ છીએ ત્યારે ભાખરી સોફ્ટ અને પોચી બને છે. તો અહીં આપણો લોટ તો બંધાઈ ગયો છે, તો લોટના સેમ સાઈડના લુવા બનાવી લઈશું. અહીંયા આટલા લોટમાંથી 4 કે 5 ભાખરી બનશે, તો આપણે સેમ સાઈડના લુવા બનાવી લઈશું અને ભાખરી પણ વણી લેવાની છે. હવે આપણે આંદળી લઈશું અને આંદળી ઉપર થોડો લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને ગોળ સર્કલમાં ભાખરી બનાવી લઈશું. આજે આપણે ફરાળી ભાખરી બનાવીએ છીએ ત્યારે ફરાળી લોટ મળતો હોય છે તે પણ તમે લઈ શકો છો, પણ આજે આપણે રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ એડ કર્યો છે. હવે રાજગરાનો લોટ લીધો છે એટલે ભાખરી વણીએ છીએ ત્યારે સાઈડની કિનારી થોડી ફાટતી હોય છે, પણ હાથથી થોડી જોઈન્ટ કરતા જવાનું છે. હવે આ ભાખરી વણાઈ ગઈ છે તો લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે અને લીલા ધાણા સ્પ્રિંકલ કરવાના છે. તો આપણી ગોળ સર્કલમાં ભાખરી બની ગઈ છે, પણ તમારે આ રીતે ના કરવી હોય અને પ્રોપર ગોળ સર્કલમાં ભાખરી બનાવવી હોય તો એક ડીશ કે પ્લેટ લેવાની છે. હવે મીડિયમ સાઇઝની ડીશ લેવાની છે. હવે ડીશને વચ્ચે મૂકી અને થોડી પ્રેસ કરવાની છે, એટલે સાઈડનો ભાગ લઈ લેવાનો છે. એટલે આપણી ગોળ સર્કલમાં મસાલાવાળી ભાખરી છે તે બનીને તૈયાર થઈ જશે. તમારે આ રીતે ના કરવું હોય અને નાની ભાખરી બનાવી હોય તો પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે પ્રોપર ગોળ ભાખરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે, અને આ રીતે આપણે બધી ભાખરી વણી લઈશું. હવે આપણે ભાખરીને શેકી લેવાની છે. તો ભાખરીને શેકવા માટે તવી લેવાની છે અને તવીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે તવી ગરમ થઈ ગઈ છે એટલે ભાખરીને શેકી લઈશું. હવે ભાખરી એક બાજુથી શેકાઈ જાય પછી તેને ફેરવી અને બીજી બાજુ પણ શેકી લઈશું. હવે એક ભાખરી શેકાય છે ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરી વણી લઈશું. હવે એક લોટ લેવાનું છે અને થોડો લોટ સ્પ્રિંકલ કરી અને ગોળ સર્કલમાં ભાખરીને વણી લેવાની છે. અહીંયા આપણી મસાલાવાળી ભાખરી છે તે વણાઈ ગઈ છે, તો ઉપરથી લાલ મરચું અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. હવે આપણે જે મીડિયમ સાઇઝની ડીશ લીધી છે તેને વચ્ચે મૂકી દેવાની છે અને સાઈડનો ભાગ કટ કરી લઈશું, એટલે આપણી એક જ આપણી ભાખરી છે તે બનીને તૈયાર થઈ જશે. આપણે ભાખરી બનાવીએ ત્યારે એક મોટી નાની એવી બનતી હોય છે, પણ આજે આપણે ડીશનું માપ લીધું છે એટલે સેમ સાઇઝની ભાખરી બનીને તૈયાર થઈ જશે. તો એ આપણી બીજી ભાખરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ભાખરી શેકવા મૂકી છે તે એક બાજુથી શેકાઈ ગઈ છે તો તેને ફેરવી લેવાની છે અને બીજી બાજુથી પણ શેકી લઈશું. એટલે બંને સાઈડથી શેકાઈ જાય એટલે ઘી લેવાનું છે. તમારે ઘી અને તેલ બંને લઈ શકો છો, પણ જો તમે તેલ ના ખાતા હોય તો ઘીમાં શેકી લેવાનું છે. અહીંયા હું થોડું ઘી લગાવીશ અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ભાખરીને શેકી લઈશું. બધી સાઈડથી કિનારીને પ્રેસ કરવાનું છે એટલે ભાખરી છે તે સરસ એવી ક્રિસ્પી બનશે. અને ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલાવાળી ફરાળી ભાખરી બનાવી છે તેને ગરમા ગરમ સર્વ કરવાની છે એટલે ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. હવે એક સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને ફેરવી અને બીજી સાઈડથી પણ શેકાવા દઈશું. તો ફરાળી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે, તો તે જ રીતે આપણે બીજી ભાખરીને પણ શેકી લેવાની છે. અહીંયા આપણી એક ભાખરી એક સાઈડથી શેકાઈ ગઈ છે તો તેને ફેરવી લેવાની છે. ઉપર થોડું ઘી લગાવવાનું છે અને બંને સાઈડથી ક્રિસ્પી કરી લઈશું. તો આ જ રીતે આપણી મસાલાવાળી ફરાળી ભાખરી બનાવી અને સર્વ કરીશું.
માતાજીના નોરતાની શરૂઆત થઈ ગઈ છે. હવે માતાજીના નોરતા એટલે નવલી નવરાત્રિ અને નવરાત્રિની શરૂઆત થઈ જાય એટલે આપણા ઘરે ફરાળી વાનગી બનતી હોય છે. તો ફરાળમાં ખાઈ શકાય તેવી મસાલાવાળી ફરાળી ભાખરી આજે આપણે બનાવી છે. હવે ભાખરી ઉપર ઘી લગાવવાનું છે અને તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીંયા મેં ભાખરી સાથે મસાલા દહીં સર્વ કર્યું છે. મસાલા દહીંમાં મેં લાલ મરચું, મરી પાવડર અને શેકેલું જીરું સ્પ્રિંકલ કર્યું છે. તમે જોઈ શકો છો કે આજે જે મસાલાવાળી ભાખરી બનાવી છે તે સોફ્ટ અને પોચી બની છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે અંદરથી પણ સોફ્ટ બને છે અને ગરમ ગરમ ભાખરી સર્વ કરીએ છીએ તો ખાવામાં ટેસ્ટી લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો કે તમને આજની ફરાળી ભાખરીની રેસીપી કેવી લાગી. મળીએ છીએ એક નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય અને હેપી નવરાત્રી ટુ માય યુટ્યુબ ફેમિલી.